નમસ્કાર મિત્રો. સ્પોર્ટ ક્ષેત્રમાં આપણે આગળ વિવિધ ક્ષેત્રોની ચર્ચા કરી. હવે તે ક્ષેત્રમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ વ્યવસાયિક ક્ષેત્ર છે સ્પોર્ટ્સ લોયર, જેને આપણે રમતગમતના વકીલ તરીકે પણ ઓળખીએ છીએ. આજે તેના વિશે સંપૂર્ણ માહિતી ફાલ્ગુનીબેન પાસેથી મેળવીએ. નમસ્કાર મિત્રો. રમતગમતની દુનિયામાં જીત અને હાર જેટલી મહત્વપૂર્ણ છે એટલું જ મહત્વ કાયદા અને નિયમોનું પણ છે. આ ક્ષેત્રમાં ખેલાડીઓ, ટીમો અને સંસ્થાઓના હકોનું રક્ષણ કરે છે રમતગમત વકીલ. રમતગમત વકીલ એ એવું નિષ્ણાત છે જે ખેલાડીઓના કોન્ટ્રાક્ટ, ટ્રાન્સફર, સ્પોન્સરશિપ અને કાનૂની મુદ્દાઓને સંભાળે છે. તેઓ ખાતરી કરે છે કે ખેલાડીઓ અને સંસ્થાઓ વચ્ચેના તમામ કરારો યોગ્ય અને ન્યાયપૂર્ણ હોય. આજના સમયમાં જ્યાં રમતગમત એક મોટો ઉદ્યોગ તરીકે વિકસ્યું છે, ત્યાં કાનૂની સમસ્યાઓ પણ વધતી જાય છે. આવી પરિસ્થિતિઓમાં રમતગમત વકીલ ખેલાડીઓના હિતોને સુરક્ષિત રાખીને તેમની કારકિર્દીને મજબૂત બનાવે છે. સરળ શબ્દોમાં વાત કરું તો રમતગમત વકીલ એ એવો વ્યક્તિ છે જે ખેલાડીઓના હકો અને કરારોનું કાનૂની રીતે સુરક્ષિત રાખે છે. રમતોના ક્ષેત્રમાં કાયદાકીય નિયમો અને કરાર ખૂબ મહત્વના હોય છે. ખેલાડીઓ, ટીમો અને સંસ્થાઓને કાયદાકીય સલાહ જરૂરી હોય છે. આ કામ રમતગમત વકીલ કરે છે. તેઓ ખેલાડીઓના હકોનું રક્ષણ કરે છે. ટૂંકમાં કહીએ તો સ્પોર્ટ્સ લોયર એ એવા વકીલ છે જે રમતો સંબંધિત કાયદાકીય બાબતો સંભાળે છે. તેઓ ખેલાડીઓના કરાર, વિવાદ અને કાયદાકીય મુદ્દાઓમાં પણ મદદ કરે છે તથા ખેલાડીઓ અને ક્લબ વચ્ચેના કરાર પણ તૈયાર કરે છે. જી, તો ફાલ્ગુનીબેન, રમતગમતના વકીલ વિશે ખૂબ સરસ રીતે તમે માહિતગાર કર્યા છે. હવે એ જણાવશો કે તેમની કામગીરી શું હોય છે ને તેઓ ક્યાં કામ કરે છે? જી દીપિકાબેન, તેની કામગીરીની વાત કરું તો ખેલાડીઓ અને ટીમો માટે કોન્ટ્રાક્ટ તૈયાર કરવું, કાયદાકીય સલાહ આપવી, વિવાદો અને કેસોમાં ખેલાડીઓનું પ્રતિનિધિત્વ કરવું, રમતોના નિયમો અને કાયદા વિશે માર્ગદર્શન આપવું, ખેલાડીઓના હકોનું રક્ષણ કરવાનું હોય છે. અને તેઓ ક્યાં કામ કરે છે તેની વાત કરું તો કાયદાકીય ઓફિસ, સ્પોર્ટ્સ સંસ્થાઓ અને ફેડરેશનમાં સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપનીઓમાં. અન્ય કાર્યસ્થળ જેવા કે સ્પોર્ટ્સ ક્લબ અને ટીમ સાથે કોર્ટ અને કાનૂની ટ્રિબ્યુનલમાં, કોર્પોરેટ ઓફિસમાં સ્પોન્સરશિપ અને કરાર માટે. અને તેઓ ક્યાં કામ કરે છે તેની વાત કરું તો કાયદાકીય ઓફિસ, સ્પોર્ટ્સ સંસ્થાઓ અને ફેડરેશન સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપનીઓમાં. અન્ય કાર્યસ્થળ જેવા કે સ્પોર્ટ્સ ક્લબ અને ટીમ સાથે, કોર્ટ અને કાનૂની ટ્રિબ્યુનલમાં, જેવા કે કોર્પોરેટ ઓફિસમાં સ્પોન્સરશિપ અને કરાર માટે. આધુનિક કાર્યની વાત કરું તો ઓફિસમાં કોન્ટ્રાક્ટ તૈયાર અને ચેક કરવું, મીટિંગ અને નેગોશિએશન માટે અલગ અલગ જગ્યાએ જવું. કેટલાક કામ ઓનલાઈન પણ થાય છે. આમ રમતગમત વકીલનું કાર્યસ્થળ ઓફિસ, કોર્ટ અને સ્પોર્ટ્સ જગત ત્રણેયમાં હોય છે. જી, તો ફાલ્ગુનીબેન, રમતગમતના વકીલ બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? જી, જરૂરી વ્યક્તિગત ગુણોની વાત કરું તો કાયદાનું સારું જ્ઞાન, સારો સંચાર કૌશલ્ય, નિર્ણય લેવાની ક્ષમતા, આત્મવિશ્વાસ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા. રમતગમતના વકીલ બનવા માટે શૈક્ષણિક લાયકાત અને તેની જે ભરતી પ્રક્રિયા હોય છે તે વિશે સમજાવશો? શૈક્ષણિક લાયકાતની વાત કરું તો ધોરણ 12 પાસ, કાયદાની ડિગ્રી LLB, બેચલર ઓફ લો એ 3 વર્ષનું હોય છે. એડિશનલ સ્પેશિયલાઇઝેશન સ્પોર્ટ્સ લોમાં ડિપ્લોમા અથવા સર્ટિફિકેટ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લો. ભરતી પ્રક્રિયાની વાત કરું તો કાયદાની ડિગ્રી મેળવવી, બાર કાઉન્સિલમાં નોંધણી કરવી, સ્પોર્ટ્સ સંસ્થાઓ અથવા કાયદાની સંસ્થામાં નોકરી કરવી. અનુભવ પછી સ્વતંત્ર વકીલ તરીકે કામ કરી શકાય છે. જી, તો ફાલ્ગુનીબેન, જે રમતગમત વકીલ હોય છે તેમનું માસિક વેતન કેટલું હોય છે અને તેમને પ્રગતિના અવસર મળે છે ખરા? હા, સરકારી ક્ષેત્રે સરકારશ્રીના પગાર ધોરણ મુજબ અથવા ખાનગી સંસ્થાઓમાં તેમના અનુભવ અને લાયકાત મુજબના હોય છે. પ્રગતિના અવસરની વાત કરું તો ઇન્ટર્નથી શરૂ કરી વકીલ અને વરિષ્ઠ વકીલ તરીકે પ્રગતિના અવસર મળે છે. નાના કેસથી મોટા કેસ સુધી કામ કરવાની તક મળી રહે છે. મોટી સ્પોર્ટ્સ સંસ્થાઓ અથવા ક્લબ સાથે જોડાવવું, ખેલાડીઓના કાનૂની સલાહકાર બનવું, પોતાની
લો સંસ્થા શરૂ કરવી, આંતરરાષ્ટ્રીય લેવલે કામ કરવાની તક પણ મળી રહે છે. જી, તો ફાલ્ગુનીબેન, એક પ્રશ્ન એ હતો કે જે રમતગમતના વકીલ છે તે બનવા માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? જી, શિષ્યવૃત્તિ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ, સ્કોલરશિપ પોર્ટલ અને શૈક્ષણિક લોન મેળવવા માટે પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલથી માહિતી મેળવી શકો છો. સ્પોર્ટ્સ લોયર ખેલાડીઓના હકોનું રક્ષણ કરે છે. રમતો અને કાયદા બંને ક્ષેત્રમાં રસ હોય તો આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકાય છે. જી, ખૂબ સરસ ફાલ્ગુનીબેન, આપે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી છે. તો મિત્રો, આ સંદર્ભે ક્યાં અભ્યાસ કરવાનો થઈ શકે છે તેમાં સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્ય ગાથા તથા આ કરિયર કાર્ડની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, તેમાં તમે ક્લિક કરીને વધુ માહિતી મેળવી શકો છો. આશા છે કે આ માહિતી આપને ઉપયોગી થશે. ધન્યવાદ.